એને પાડી દો, દલિત હોય, મુસ્લિમ હોય, આદિવાસી હોય, ધાર્મિક બાબતને ઉભી કરીને ગમે તેમ આ લોકોને રોજગારી પાડી દો, મકાન પાડી દો, બધું પાડી દો. એટલે આપણે બધા સાથે મળીને કાયદાકીય લડાઈથી લડવાનું છે, શાંતિપૂર્ણ આંદોલન કરવાનું છે. આજે જે આપણે નક્કી કર્યું કે ભાઈ આપણા મકાનો જાય છે, આપણા ધાર્મિક સ્થળોને નુકસાન થાય છે, તો આપણે આજે જે આવેદન આપવાનું નક્કી કર્યું છે એ કાયદાકીય બાબત જ છે. એટલે આપણે જેટલા ભેગા થઈએ છીએ અહીંયા શાંતિપૂર્ણ આંદોલન કરવાનું છે. આપણે શાંતિપૂર્ણ રીતે આપણે કલેક્ટરને આવેદન આપશું, બરાબર? શાંતિપૂર્ણ કરવું છે ને આપણે આંદોલન. એવું નથી કે આપણે અહીંયા આટલા બધા ભેગા થયા છે તો હોય છે. ઘણી જગ્યાએ આપણે જોયું છે અમુક એ લોકોના માણસો પણ ઘૂસી જાય છે, એ લોકોને ઝઘડા જ કરાવે છે, નુકસાન જ કરાવે છે. પોલીસનું કામ અહીંયા કાયદો ને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસનું કામ બીજું કશું છે નહીં. પોલીસનું કામ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. એટલે પોલીસને પણ અમે એક રજૂઆત બી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ કે ભાઈ તમારું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. એટલે તમે કોઈ પણ જાતની જોર જબરદસ્તી કરતા નહીં. અમે શાંતિપૂર્ણ આંદોલન કરીએ છીએ અને શાંતિપૂર્ણ આવેદન આપવાનું છે ને અમારી જે રજૂઆત છે એ જ કરવાની છે. એટલે પોલીસે પણ કોઈ પણ જાતની જોર જબરદસ્તી કરવાની જરૂર છે નહીં. બસ અમને સાથ સહકાર આપો ને અમારી જે શાંતિ વ્યવસ્થા છે એને જાળવી રાખવા તમારે મદદ કરવાનું છે. બીજું આમાં કશું તમારે કરવાનું નથી. તમારે ખાલી જોડે રહેવાનું છે. અને અહીંયા જો બીજો અસામાજિક વ્યક્તિ આવે ચાકરી ચાલુ કરે નહીં એ ધ્યાન રાખવાનું કામ પણ પોલીસનું છે. ઠીક ને પોલીસનું. અને બીજું આપણા જેટલા મુસ્લિમ ભાઈઓ છે ગુજરાતમાં હોય કે ભારતભરમાં હોય, આપણે ખોટી રીતે કોઈના બાપથી ડરવાની જરૂર નથી. હું બીમારની એવા બી આવું છું ને એમના અમારા સાંસદ છે અને અમારા સંયોજક છે ચંદ્રશેખરભાઈ આઝાદ, એ પણ લડે છે આ બાબતે. શોષિત, વંચિત, પીડિત, ગરીબ, મુસ્લિમ, આદિવાસી દરેક સમાજ માટે ચંદ્રશેખરભાઈ અત્યારે પૂરા ભારતભરમાં અવાજ છે. એટલે આપણે કોઈ રાજકીય બાબત માટે અહીંયા ભેગા નથી થયા, પણ આપણા હક અને અધિકારો માટે આપણે અહીંયા ભેગા થયા છે. એટલે આપણે આપણી નજરની સામે જો આ લોકો આપણા હક અધિકાર છીનવતા હોય તો આપણે ચૂપ કઈ રીતે બેસવાનું? આપણે ચૂપ બેસી રહ્યા છે એનું કારણ અત્યારે આ પરિણામ જે આપણે અહીંયા ભેગા થયા છે ને એનું પરિણામ છે કે આપણે ચૂપ બેઠા ને શાંતિથી બધું જોયા રાખ્યું. અને જયારે ઇલેક્શન આવે છે, ઇલેક્શનની જયારે પણ બાબત આવે છે ત્યારે આપણે ઇલેક્શનનો હિસ્સો બનીએ છીએ, ભાગ બનીએ છીએ, આપણો વોટ આપીએ છીએ. પણ આપણે કોને વોટ આપવાના છે ને કયો માણસ આપણા માટે કામ કરે છે એ મહત્વની બાબત છે ને એ જોવાનું છે આપણે. પછી જે પણ આપણે સારી વાતો કરી, 2-5 દિવસના ઇલેક્શનના વાતમાં આપણે સારી વાતો કરી, આપણી બાજુમાં બેસીને જમવા બેસે આપણા ઘરની અંદર. અમે તો જોયું છે આખા ભારતની અંદર જયારે પણ ઇલેક્શન હોય એટલે દલિત સમાજના ઘરે અમિત શાહનું જમણવાર હોય છે. અને બોતલ પાસે પોતાની બિસ્લેરી અલગ લઈને આવે છે. આપણા ઘરનું પાણી ના પી, જમવાનું હોટલનું જ હોય છે. એટલે આ બધી બાબતો આપણે સમજવાની જરૂર છે. માત્ર ઇલેક્શન પૂરતા આપણે સાથે હોય છે, પછી ઇલેક્શન ગયું એટલે આપણું બધું જેવું હતું એવું જ. એટલે આપણે ઘણી બધી સમસ્યાઓ છે જેને આપણે ધ્યાનમાં લેવી જોઈશે. બીજું કે જે આ ગામનો બનાવ છે વનોરા ગામ, એમાં સરપંચ એટલે ગામનો પ્રથમ વ્યક્તિ. સરપંચ એટલે ગામનો પ્રથમ વ્યક્તિ. જો સરપંચનું મકાન ના બચતું હોય પ્રથમ વ્યક્તિનું તો પછી સામાન્ય માણસની શું વાત કરીએ આપણે? આપણે એવું નથી કહેતા કે અસામાજિક તત્વોને તમે ફરિયાદ ના કરો, પૂરી ના કરો, લઈ ના જાઓ. આપણે અસામાજિક તત્વો બધી સમાજમાં હોય છે, એવું નથી ખાલી મુસ્લિમ, દલિત ને આદિવાસી સમાજમાં જ છે. અસામાજિક તત્વો તમે કાયદેસરની કાર્યવાહી કરો, ભલે અમારા સમાજમાં હોય, મુસ્લિમ સમાજમાં, સાથ સહકાર આપીને તમને તમારી જોડે આવશું. જે પણ અસામાજિક તત્વો તમે તારે એને લઈ જાઓ, અમારી કોઈ ના નથી. પણ એ અસામાજિક 4-5 લોકોના લીધે તમે પૂરા સમાજને બદનામ કરો ને એ અમે સહી લેવાના નથી. અને આવી પ્રવૃત્તિઓ તમે પણ કરવાનું બંધ કરી દો. 2-5 લોકો માટે તમે પૂરા સમાજને બદનામ કરો છો ને એ મજા નથી એમાં. કારણ કે દરેક સમાજમાં અસામાજિક તત્વો હોય જ છે, કોઈ સમાજ બાકી નથી. આજે બિહારની અંદર એક બ્રાહ્મણ સમાજના
ઓડિશાના ગરીબ પીડિત શોષિત વંચિત સમાજ માટે લડતો હતો. ત્યાં ગંગાનું પાણી આવતું હતું, એ 4-5 ફૂટ વરસાદ આવે એટલે ગંગાનું પાણી વધી જતું હતું, 4-5 ફૂટ ગરદન સુધી પાણી આવતું હતું. એના માટે એ લડતો હતો કે લોકો ઘર બનાવે છે, પાછા પાણીમાં તૂટી જાય છે, ઘર બનાવે પાછા તૂટી જાય છે. આ રજૂઆતના કારણે એની વારે ઘડી હવે આવી બધી રજૂઆતો સિસ્ટમ સામે લડવું એટલે આ લોકો શું પછી બ્રાહ્મણે જોતા નથી. સામે તમે સવાલ ઉઠાવશો ને એટલે કયા સમાજનો એ પણ જોતા નથી. અને આજે આપણી સામે બિહારની અંદર દાખલો છે, ભરત તિવારીને જાહેરમાં એન્કાઉન્ટર કરી નાખ્યું છે. એટલે કોઈને કોઈ પણ સમાજને એવો વહેમ હોય કે આ સરકાર અમારી છે તો વહેમ કાઢી નાખજો. આ સરકાર માત્ર ને માત્ર અદાણી ને અંબાણીની બીજું કે અમે ભીમ આર્મી તરીકે આ બધાની સાથે છીએ, કોઈ ડરવાની જરૂર નથી. જયારે પણ જરૂર પડે અમે અડધી રાતે તમારી સાથે છીએ. જય ભીમ, જય સ્વામિનારાયણ.